ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુબેલી બાગ ખાતે આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સમગ્ર વિશ્વમાં શાંતિ અને અહિંસાના પ્રણેતા ભગવાન બુદ્ધની જન્મજયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ હતી। આ પવિત્ર અવસરે વડોદરામાં એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું છે, જ્યાં એક નાની બાલિકાએ ભગવાન બુદ્ધની પ્રતિમા સમક્ષ શીશ નમાવી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી। બાલિકાની આ નિખાલસ ભક્તિએ ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા। આ પ્રસંગે લોકોએ જણાવ્યું હતું કે બાળકોમાં બાળપણથી જ કરુણા અને માનવીય મૂલ્યોના સંસ્કારનું સિંચન થવું અત્યંત જરૂરી છે। પાલિકા દ્વારા કરવામાં આવેલા પુષ્પાંજલિ ભગવાન બુદ્ધના બહુજન હિતાય બહુજન સુખાયના સંદેશને સાર્થક કરતી જણાઈ હતી। આ નાનકડા કાર્યએ સમાજમાં સકારાત્મકતા અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો છે। આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સાથે જ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરાવાસીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। आज रोज भगवान बुद्ध की जन्म जयंती है। आज मोटी संख्या में वडोदरा महानगरपालिका अधिकारी कर्मचारीओ और नागरिकों उपलब्ध अहीं हाजर है। अमे बधाए भगवान बुद्ध ने श्रद्धासुमन अर्पण कर्या छे अने पुष्पांजलि करी छे। आपणे आवो सौ आपणे साथे बधा भेगा मळीने भगवान बुद्धना उपदेशोनुं पालन करीए, एमना आशीर्वचनोनुं जीवन में उतारीए अने आपणा जीवन ने धन्य बनावीए। आभार, धन्यवाद, थैंक यू। आज रोज गुजरात स्थापना दिन है। गुजरात स्थापना दिवसनी तमाम वडोदरावासीओने शुभकामना पाठवुं छुं। आवो आपणे सौ साथे मळीने वडोदराने स्वच्छ वडोदरा बनावीए અને વિકસિત વડોદરા બનાવીએ। ફરીથી આપ સૌને વડોદરાની સ્થાપના દિવસની શુભકામના પાઠવું છું। ધન્યવાદ, થેન્ક યુ।